સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ ખેડાની તો ખેડાના નડિયામાં અકસ્માત સર્જાયો હતો અને જેમાં 2 લોકોના મોત નીપજ્યા છે। ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટ્રેક્ટરના ચાલક અને ક્લીનરનું મોત નીપજ્યું। લાકડા ભરેલા ટ્રેક્ટરની પાછળ પૂરપાટ દોડતી ટ્રકે ટક્કર મારી હતી અને જે બાદ ટ્રેક્ટર પલટી ગયું। અકસ્માત બાદ ચાલક ટ્રક મૂકી ફરાર થયો હતો। પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે। ટ્રક છે મહારાષ્ટ્ર પારસી એને ટક્કર મારી છે જેથી ટ્રેક્ટર ચાલક અને ટ્રેક્ટરનો ક્લીનર હોય એ બંનેનું ઘટના સ્થળે મોત નીપજેલ છે। તો વડોદરામાં અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા છે। કારમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો। હાઈવે પર સુરતથી વડોદરા આવી રહ્યો હતો પરિવાર, ત્યારે જાંબુવાથી તરસાલી પાસે આ બનાવ બન્યો હતો। રોડ સાઈડમાં કન્ટેનરની પાછળ કાર ટકરાઈ હતી। અકસ્માતમાં બાળક સહિત 5 લોકોના ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે। બનાવમાં 4 વર્ષની બાળકીનું આબાદ બચાવ થયો। આ બનાવમાં 34 વર્ષીય પ્રજ્ઞેશ પટેલ, 30 વર્ષીય મયુર પટેલ, 31 વર્ષીય ઉર્વશીબેન પટેલ, 28 વર્ષીય ભૂમિકા પટેલ અને 1 વર્ષીય બાળક લવ પટેલનું મોત નીપજ્યું, જ્યારે 4 વર્ષીય બાળકી અસ્મિતા પટેલનો બચાવ થયો છે। સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતના પાલ વિસ્તારમાં પરણિતાએ 9મા માળેથી આપઘાત કર્યો છે। 25મી ફેબ્રુઆરીએ પાલ વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીના 9મા માળેથી વર્ષાબેન પંજવાણી નામની પરણિતાએ પડતું મૂક્યું હતું। સુરતના સલાવતપુરા વિસ્તારમાં રહેતા રેડીમેડ કાપડની દુકાન ચલાવતા લખન પંજવાની એની સાથે વર્ષાબેનના લગ્ન 2015માં થયા હતા। સાસરિયાઓ દ્વારા દહેજની માંગણી વારંવાર કરવામાં આવતી હતી અને વારંવાર દહેજની માંગણી કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। તે ઉપરાંત મૃતક સાથે મારઝૂડ પણ કરવામાં આવતી હતી, જેથી સાસરિયાઓના માનસિક ત્રાસથી કંટાળી પરણિતાએ આપઘાત કરી લીધો। જેથી આ સમગ્ર મામલે મૃતક પરણિતાના ભાઈએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે। પરણિતાના ભાઈની ફરિયાદને આધારે પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ગુનો દાખલ કરી સાસુ સસરા, નણંદ અને પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જે ફરિયાદી છે એમના વર્ષાબેનના ભાઈ એમના કહેવા મુજબ આ કામના આરોપીઓ અવારનવાર બેનને શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપતા હતા અને દહેજની માંગણી પણ કરતા હતા, જેથી આ કામે મરણ જનાર બેન કંટાળી અને 9મા માળેથી એને નીચે પડી અને આત્મહત્યા કરેલ છે। અને સમાચારમાં હવે વાત કોંગ્રેસને વધુ એક ઝટકાની। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે। લોકસભાની ચૂંટણી પહેલા અમરેલીના રાજકારણમાં નવ્યા જૂનીના એંધાણ છે। રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કોંગ્રેસને રામ રામ કહી ભાજપમાં ભળવાની અટકળો તેજ બની છે। લાંબા સમયથી ડેરના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે અને આ અંગે 1-2 દિવસમાં કોઈ પણ સમાચાર પણ સામે આવી શકે છે એવી પણ ચર્ચાઓ છે કે ડેરને ભાજપમાં મહત્વની જવાબદારી પણ મળી શકે છે। જોકે આ ચર્ચાઓ પાછળ પણ રાજકીય ગણિત છે અને જે અંતર્ગત અમરીશ ડેરને રાજુલાથી ટિકિટની બાહેંધરી બાદ ડેર કોઈ પણ નિર્ણય કરે તેવી શક્યતા છે। એવી ચર્ચાઓ છે કે હીરા સોલંકીને ભાવનગરથી લોકસભા ચૂંટણી લડાવાય તો રાજુલાની બેઠક ખાલી પડે અને જો રાજુલાની બેઠક પરથી અમરીશ ડેરને ઉતારવાની રણનીતિ બનાવાઈ છે। એ પણ હતા, આ તો બધા અમારા જ હતા, પણ નામમાં થોડું ભૂલ થઈ જાય। ઢેરને તો મારે એકાદ દિવસ ખગડાવવાના છે, મારો અધિકાર છે કે નહીં? મારા બધા પાર્ટીના ઘણા બધા યુવાનો એના ખાસ મિત્રો છે, એનો પણ ઉદય ત્યાંથી જ થયો છે, એટલા માટે પણ અધિકાર તો રહે ને। આપણે કેમ પેલા બસમાં બેસતા તો રૂમાલ મૂકીને જગ્યા કરી દેતા હતા, અમે એમાં જગ્યા રાખી મૂકી છે।
કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા માર્ચમાં ગુજરાતમાં પ્રવેશ કરશે। 7 માર્ચે રાજસ્થાનના બાંસવાડાથી જાલોદમાં પ્રવેશ કરશે। જાલોદ ખાતે યાત્રાના પ્રવેશ બાદ રાહુલ ગાંધી જાહેર સભા સંબોધશે। ભારત જોડો ન્યાય યાત્રાને કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। અલગ અલગ વિસ્તારમાંથી આ યાત્રા નીકળશે। આ યાત્રા 9મી માર્ચ સુધી ગુજરાતમાં ફરશે। કાર્યકરો, ધારાસભ્યો અને સ્થાનિકો સાથે બેઠક પણ કરવામાં આવશે। કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે। 7 માર્ચે રાજસ્થાનના બાંસવાડાથી જાલોદમાં પ્રવેશ કરશે। ભારત જોડો ન્યાય યાત્રાની તૈયારીઓ માટે વધુ કાર્યકરો જોડાય તે માટે અર્જુન મોઢવાડિયા અને મધુસૂદન મિસ્ત્રીનું માર્ગદર્શન પણ સામે આવ્યું હતું। તેઓએ માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે। યાત્રાના રૂટ અંગે પણ કોંગ્રેસ અગ્રણીઓએ ચર્ચા અને નિરીક્ષણ કર્યું। તારીખે એમની જાલોદથી યાત્રાની શરૂઆત થાય છે, એટલે 8મી તારીખની તૈયારી કરવા માટે અમે આજે મધુસૂદનભાઈ મિસ્ત્રી, અમારા જે વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે, એમની આગેવાનીમાં લીમખેડા અને અત્યારે ગોધરા મિટિંગ કરી છે। તો ભરૂચ બેઠક માટે હજુ પણ રસાકસી જોવા મળી રહી છે। ચૂંટણી પહેલા બીટીપીમાં ભારે ડખો જોવા મળ્યો। છોટુ વસાવાએ ધડાકો કર્યો, કહ્યું કે મહેશ વસાવા નાસમજ છે, કોઈના દોરી સંચારમાં ભાજપમાં જોડાયેલ છે। હું નવી પાર્ટી બનાવી ચૂંટણીમાં ઉતરીશ। છોટુ વસાવા ઝઘડિયાથી ભરશે ફોર્મ। સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં અપક્ષ રીતે લડવા માટે મળશે ખેડૂત આગેવાનોની બેઠક। લાખણીમાં 9 માર્ચે ખેડૂત આગેવાનોની બેઠક મળશે, જેમાં અપક્ષ ચૂંટણી લડવા માટે ચર્ચા કરવામાં આવશે। બનાસકાંઠામાં ભાજપ, કોંગ્રેસ સહિત ખેડૂત ઉમેદવાર લડી શકે છે। આવતી એટલે કે 9/3ના દિવસે લાખણી બનાસકાંઠાના મધ્યથી હિંગળાજ માતાના મંદિરે બપોરે 12 વાગે મીટિંગ કરી ખેડૂત આગેવાનો સાથે ચર્ચા કરી અને અમે નામ ડિક્લેર કરવાના છીએ। આ ચૂંટણી લડવા ખાતર નહીં, જીતવા ખાતર, અને આ સીટ અમે જીતીને બતાવીશું। બનાસકાંઠાના પશુપાલકો, ખેડૂતો કે મજૂર વર્ગના જે પ્રશ્નો છે તેના માટે મજબૂતાઈથી અમે ચૂંટણી લડશું। તો લોકસભા ચૂંટણી માટે અપક્ષ લડવા માટે ખેડૂતોની બેઠક છે। ખેડૂતો બેઠક બોલાવશે। લાખણીમાં 9 માર્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે ભાજપ, કોંગ્રેસ સહિત ખેડૂત ઉમેદવાર પણ લોકસભાની ચૂંટણી લડશે। તો વિવિધ યોજનાઓના લોકાર્પણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ અત્યારે પહોંચ્યા છે। આ સીધા દ્રશ્યો કે જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ રાજ્યવાસીઓને તેઓ આપવાના છે। ત્યારે જે છોડ હોય છે, ફૂલ હોય છે, તે આપી અને તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા છે। અમદાવાદમાં બોન્સાઈ શોની શરૂઆત થઈ રહી છે। ફ્લાવર શોની સફળતા બાદ અમદાવાદમાં બોન્સાઈ શોનું આયોજન કરવામાં આવ્યું છે। સિંધુ ભવન રોડ પર 4